સાહેબ મિત્રતા કેવી હોય, રખાવટ કેવા હોય અને માણસની ઇન્સાની સાહેબ કેવી હોય. સાહેબ ભાવનગરને અને જોગીદાસ ખુમાણને બારવટા હાલતા અને બહુ ધીંગાણા હતા સાહેબ, એ બધી વાત હાસી. પણ એક દી ભાવનગર મહારાજ સાહેબના સિપાહીઓને તામો સડી ગયેલો. આજ કા જોગીદાસ નહીં, કા આપણે નહીં, કા જોગીદાસ નહીં, કા આપણે નહીં. હવે આ જે આવો તામો સડી ગયેલો અને સિપાહીઓ પોતાને ઘેરે જોગીદાસને ઘેર ગામડે પોગી ગયા, પણ ન્યા તો એકે મરદ હતા નહીં. જોગીદાસના બાપ હાદો ખુમાણ હતા. ભાવનગરની ફોજ આવી, ખબર પડ્યા એટલે હાંડિયાના પાહળા જેવી તરવાર હાથમાં લઈ જાય જગદંબા કરી અને 70 વર્ષનો બૂઢો ધીંગાણાની બેલકુર ઉતર્યા, મીંડું ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક મીંડું બોલવા. કદાચ હાદા ખુમાણે ઘણા સિપાહીઓને કાપી નાખ્યા છે અને છેલ્લે હાદો ખુમાણ વીરગતિને પામ્યા. ભાવનગર હમાસાર આપ્યા કે આપણા સિપાહીઓએ હાદા ખુમાણને વીરગતિ પમાડી દીધા. ભાવનગર મહારાજ સાહેબ કે બહુ ખોટું કર્યું, પકડવાનો જોગાને હતો અને આ તો તમે મારો બાપ મારીને આવ્યા. આ તમે ખોટું કર્યું છે. ઠીક છે, હવે કોઈ માણસે જઈ અને જોગીદાસને વાત કરી, મોઢું વિલું કરીને વાત કરી કે બોલ શું છે, કે બાપુ કાયમ આવી ગયા ધીંગાણાની માલિકા. કોણ? એ કે હાદા બાપુ. ઠીક છે, એ કે ભાણ ખુમાણ સાના મના થઈ ગયા જોગીદાસના ભાઈ. પણ ધીંગાણામાં બાપુ ભાગતા ભાગતા મર્યા કે હમી સાચે મર્યા? એ કે બાપુ આદો ખુમાણ એક જ હતા, પણ આખું સેનને લઈ અને કંઈકને કાપતા કાપતા હિમાળા સુધી પોગાડી દીધા સિપાહીઓને અને ન્યા જઈને વીરગતિને પામ્યા. એ કે તો જેનો બાપ ધીંગાણામાં મરે ને એની વાહે રોવાનું ન હોય, એની વાહે રાસ લેવાના હોય. અને પછી હાકલ કરી ઢોલીવાળાને બોલાવી હોય જંગલની માલિક હોય અને ખુલ્લી તરવારે જોગીદાસે રાસ લીધો. સાહેબ સમય જાતા અમારે સૌરાષ્ટ્ર કાંઠિયાવાડમાં 12 દિવસે 12મું કહેવામાં આવે, પાણીવળ કહેવામાં આવે, જેને ઉત્તર કરિયા કહેવામાં આવે. એ ઉત્તર કરિયાના દિવસે જોગીદાસને આવવું પડે. ભાવનગરથી 1800 પાદરના ધણી સવારના પોરમાં પગ્યા, કુંડલા પગ્યા અને જઈને પૂછ્યું જોગો આવ્યો તો કે નહીં, હજી નથી આવ્યા. ઠીક છે, ભૂદેવ બ્રાહ્મણને હમે જોઈને કે જોગીદાસનો બાપ હતો ને મારો પણ બાપ હતો, હાલો મારે હરાવણું કરવા જાવ. એ 1800 પાદરના ધણી જોગીદાસ ખુમાણના બાપ હાદા ખુમાણનું હરાવણું કરાવે છે નાવેલી નદીના કાંઠા ઉપર. અને કદાચ અડધું હરાવણું થઈ ગયું છે. ત્યાં જોગીદાસ અને એના સિપાહીઓ આવ્યા, આવીને પૂછ્યું એ કે કા શું વાર છે? એ કે હેની ખુમાણ? એ કે હરામણું કરવા જવાની. એ કે હરામણું શરૂ છે. એ કે મારા બાપનું કોણ હરાવા બેઠા? એ કે ભાવનગર 1800 પાદરના ધણી હરાવા બેઠા છે. માથાના વાળ ઉતારી નાખેલા છે, દાઢી ઉતારી નાખેલી છે, મૂછું ઉતારી નાખેલી છે. અને ત્યારે જોગીદાસ તરવાર એક બાજુ મૂકીને ગડગડતી દોટ મૂકી અને ભાવનગર 1800 પાદરના ધણીને હાથ જોડીને કીધું કે હૈદ કરી ઠાકોર, તમે હૈદ કરી. એ કે કાં જોગા, તારા બાપ હતો હાદો ખુમાણ, મારો બાપ નહીં? એ કે હા બરાબર છે, તમારા બાપ ઠેકાણે હતા તો હવે 1800 પાદરના ધણી અડધું તમે હરાવ્યું, અડધું મને હરાવા દો, એટલું કામ મને કરવા દો. અને ભાવનગર મહારાજ સાહેબની પડખે બેહી અને એણે હરાવીને બેય વિધિ કરી. ડાયરાની અંદર આવ્યા, કહુંબા પાણી લેવાના સમય થયો એટલે જમ્યા. જમી કાઢવી અને ડાયરામાં કીધું કે આ જોગા આપણે 12 વટું પાર પાડી દઈએ. એ કે જેવી તમારી ઈચ્છા. એ કે બોલ. એ કે કુંડલા. એ કે જોગા કુંડલા નહીં, બીજું માગી લે. એ કે નહીં, કુંડલા જોઈ તો કુંડલા જોઈ. એ કે કુંડલા એક નહીં, બીજું માંગ. એ કે નહીં જોઈ તો કુંડલા જ જોઈ, હાલો તો રામે રામ કઈ અને જોગીદાસ પાછા ઘોડે ચડીને વ્યાજ્યા હતા. સાહેબ વિચાર કરજો, જેના અમે 12 વટું ખેડે છે એના બાપનું હરાવણું કરવા ભાવનગર મહારાજ સાહેબ બાપુ પોતે જો આવતા હોય તો કેવી ખાનદાની છે એકબીજાની, કેવી એકબીજાની મરદાનગી હશે, કેવા રખાવટો હશે સાહેબ અને કેવા સંબંધ હશે. આના સાહેબ નામ રીએ
એટલે કીધું નામ રહનતા ઠકરા નાણા ન રહનતા સાહેબ કીર્તિ નામે કોટડા એ પાડ્યા ન પડમતા